નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળી રહી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક આજે સવારે 10:30 કલાકે મળવા જઈ રહી છે। આ કેબિનેટની બેઠકમાં કૃષિ સહાય પેકેજને પણ મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે। તો ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે। આજે સવારે 10:30 કલાકે આ કેબિનેટની બેઠક યોજાશે, જેમાં કૃષિ સહાય પેકેજને મંજૂરી આપવામાં આવી શકે છે। અતિવૃષ્ટિથી નુકસાની પેટે વળતરની જાહેરાત। જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લા માટે જાહેરાત કરાઈ છે। 33% કે તેથી વધુ નુકસાની પર ચૂકવાશે વળતર। પિયત જમીન માટે હેક્ટર દીઠ 13,000ની ચૂકવાશે સહાય। બિનપિયત જમીન માટે હેક્ટર દીઠ 6,800 ચૂકવાશે। 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે આ વળતર। ક્યાંક રાજ્ય સરકાર એવું ન કરે કે એસડીઆરએફના 13,600 રૂપિયા અમે આપીએ છીએ અને બીજા રાજ્ય સરકાર અલગથી આટલા રૂપિયા 5,000 રૂપિયા 6,000 રૂપિયા એડ કરી અને ટોટલ અમે 26,000 રૂપિયા ખેડૂતોને આપીએ છીએ। આવું ન કરે એટલા માટે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ પ્રતિ હેક્ટરે ખેડૂતને 20,000 રૂપિયા મળવા પાત્ર છે। નેચરલ કેલામિટી એક્ટની અંદર જોગવાઈઓ છે। એસડીઆરએફની જોગવાઈઓમાં પ્રતિ હેક્ટર 6,800 રૂપિયા ખેડૂતને મળવા પાત્ર છે, ઉપરાંત 2 હેક્ટરની મર્યાદામાં છે। કિસાન સહાય યોજના હતી એની અંદર 33% થી 60% સુધીનો જે સ્લેબ હતો એમાં 33%થી વધુ હોય તો 20,000 પ્રતિ હેક્ટર અને સાથે સાથે જે 60%થી વધુ નુકસાન થાય તો 25,000 પ્રતિ હેક્ટર હતું અને 4 એકરની મર્યાદા હતી। એટલે આ ઘટાડીને 2 એકર કરી છે। એટલે એકરમાં 4ના 2 કર્યા। સહાય 25,000થી 13,000 અને 6,000 લાવ્યા। એટલે સહાયમાં પણ ઓછી, હેક્ટરમાં પણ ઓછી। એટલે ખેડૂતોને મારવાના છે। અને ત્રીજું કે જિલ્લાઓ માત્ર 4 જ। ઉત્તર ગુજરાતમાં કપાસના ખેડૂતો માટે અચ્છે દિન આવ્યા છે। કોરોના કાળ બાદ કડીમાં ફરી કોટન હરાજીનો શુભારંભ થયો। સમગ્ર ગુજરાતમાં કોટન સિટી તરીકે જાણીતા કડીમાં ફરીથી કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે। પ્રથમ જ દિવસે કપાસની સારી આવક થઈ હતી। આજના પહેલા જ દિવસે લગભગ 30થી 40 ગાડીના ટ્રેક્ટરોની કપાસની આવક રહી અને અમારા કડીમાં ગુજરાતના સૌથી ઊંચા અને સારા પોષણક્ષમ ખેડૂતોને ભાવ મળી રહે છે કપાસના। અમારા ત્યાં ખેડૂતોને તરત પેમેન્ટની પણ ખૂબ ઝડપી સુવિધા ઉપલબ્ધ છે, સારું તોલ માપ। એના કારણે કડીમાં ખેડૂતો કપાસ લઈને દૂર દૂરના ગામડાઓ સુધીના આવે છે। કડીમાં 125થી વધુ જીનિંગ મિલ અને 150થી વધુ ઓઇલ મિલ આવેલી છે। 5 થી 7 જેટલી સ્પિનિંગ યુનિટો અને અમુક રિફાઇનરીઓ પણ છે। આ સિવાય અમુક પ્રોસેસિંગ યુનિટ અને અન્ય ફેક્ટરીઝ પણ છે। અને હવે કડી કોટન માર્કેટ શરૂ થઈ જતા ઉત્તર ગુજરાતના કપાસના ખેડૂતો માટે કડી એક મોટું સુવિધા કેન્દ્ર બની જશે। આજે નીચામાં 1,570 ને ઉપરસોમાં 1,621 સુધીના આજે ભાવ પડ્યા છે અને આવનાર દિવસોમાં પણ કપાસના ખૂબ સારા ખેડૂતોને ભાવ મળે એવી ચોક્કસ અમને ખાતરી છે। કપાસના ખેડૂતોને કડીમાં અદ્યતન સુવિધાઓ અને ઊંચા ભાવ મળી રહે છે। આથી ન માત્ર મહેસાણા પરંતુ આસપાસના જિલ્લાના ખેડૂતો માટે પણ કડીનું કોટન માર્કેટ એક આશીર્વાદ બની જશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે। અમિત શાહ ગાંધીનગરના માણસામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। બહુચર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં સહપરિવાર હાજરી આપશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે। ગાંધીનગરના માણસામાં તેઓ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। બહુચર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં સહપરિવાર ઉપસ્થિત રહેશે।